નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં હશો એવી આશા રાખું છું. આજે આપણે ધોરણ 10 એમાં વાસ્તવિક સંખ્યાઓ જે પહેલું ચેપ્ટર છે, બરાબર? તો એમાં આપણે પ્રશ્ન નંબર 1 છે જોવાનો છે. તો વધુ સમય ન લેતા આપણે પ્રશ્ન 1 છે જોઈએ. પ્રશ્ન 1 જોઈએ પહેલાં અહીંયા સાઈડમાં છે 2 ની 3 અને એવી રીતના 11 સુધીની વિભાજ્યતાની ચાવીઓ છે લખેલી છે, જેથી કરીને હું અહીંયા આના અવયવ પાડતો ત્યારે તમને સમજાવતો જઈશ, બરોબર? તો આનો ઉપયોગ છે આપણે કરશું. અને પ્રશ્ન એક એવો છે કે નીચેની દરેક સંખ્યાને, એટલે કે જે આ 5 લખી છે તેના અવિભાજ્ય અવયવ છે એ પાડવાના અને એનો છે ગુણાકાર સ્વરૂપે આપણે લખવાનું છે. તો ગુણાકાર સ્વરૂપે છે આપણે લખશું. ચાલો પહેલા પ્રશ્ન 1 થી છે શરૂઆત કરીએ. 140 પ્રશ્ન 1 છે એ 140 છે, બરોબર? અહીંયા આપણે છે એ 140 ને આપણે અવયવ વૃક્ષ કે જે આવી રીતના આપણે બનાવતા હોય, બરોબર? તો આ બનાવવામાં છે એ વાર લાગશે, એટલા માટે તમે નિસરણી એટલે કે આવી રીતના પણ ઉપયોગ છે એ કરી શકો, બરોબર? 140 એના અવયવ છે એ આવી રીતના પાડીને અવયવ છે અવિભાજ્ય અવયવ છે એ મેળવવાનો. જ્યારે તમે અહીંયા 140 આના અવયવ પાડીને તો તમે મેળવી શકો, પરંતુ અહીંયા છે આપણે અહીંયા નિસરણી ટાઈપ છે એ ઉપયોગ કરવાનો છે, બરોબર? આવી રીતના છે અવયવ પાડશું. આ અવયવ વૃક્ષ છે એનો ઉપયોગ આપણે નહીં કરીએ, જેથી કરીને ગણવામાં પણ સરળતા રહે અને ઝડપથી છે એ ઉકેલ મેળવી શકાય. તમે પરીક્ષામાં પણ નિસરણીનો ઉપયોગ છે એ કરી શકો. તો 140 છે એના અવિભાજ્ય અવયવ છે એ પાડવાના છે. તો ચાલો પાડીએ. પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે શરૂઆત છે એ નાની સંખ્યાથી કરવાની. પ્રશ્ન 1 140, બરોબર? અહીંયા 140 લખી નાખો. તો આના અવિભાજ્ય અવયવ છે પાડવાના છે. તો પહેલા તો 2 થી ભાગ ચાલે કે નહીં? પહેલા આપણે 2 થી ભાગ ચલાવશું. 2 થી ભાગ ન ચાલે, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી 2 થી ભાગ ચલાવશું. ન ચાલે પછી આપણે 3 વડે જોશું. 3 વડે જ્યાં સુધી ભાગ ચાલે ત્યાં સુધી ભાગ ચલાવશું. અને જ્યારે 3 વડે ભાગ ન ચાલે તો 4, 5 એવી રીતના ક્રમશઃ છે આપણે આગળ વધશું. અને એ બધાની વિભાજ્યતાની ચાવી છે એ મેં અહીંયા લખી છે. તો એક પછી એક આપણે જોઈએ. તો 140 છે અને આપણે 2 વડે ભાગી શકીએ કે ન ભાગી શકીએ? તો કે નિશેષ ભાંગવાનું છે, બરોબર? અહીંયા જ્યારે આપણે પણ ભાંગતા હોય ત્યારે એ સંખ્યાને જે અહીંયા આપેલી હોય એને નિશેષ ભાંગવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા જોઈએ તો 2 વડે ભાગી શકાય. શા માટે? કારણ કે 140માં જે એકમનો અંક છે એ 0 છે. તો આ સંખ્યાને 2 વડે છે એ નિશેષ ભાંગી શકાય. તો 2 વડે ભાંગીએ તો 2 140. આ એક એક્ઝામ્પલ છે એ સમજાવી દઉં, બરોબર? 2 વડે છે આવી રીતના ભાંગીએ તો 1 છે 2 કરતા નાની સંખ્યા છે. તો આપણે 2 સંખ્યા લઈશું એટલે કે 14. તો 2 સત્તા કેટલા થશે? તો કે 14. 14 માંથી 14 જાય તો 0. હવે અહીંયા 0 આવી ગયો છે, બરોબર? તો આ 0 ને અહીંયા નીચે ઉતારવાનું કાંઈ મહત્વ નથી, એટલે કે આપણે આ 0 ને છે ક્યાં મૂકશું? તો કે ઉપર મૂકશું. તો 70 છે એ જવાબ આવશે. તો 70 140 ભાગ્યા 2 કરીએ તો જવાબ શું આવે? 70 આવે, બરોબર? તો જ્યારે હવે આપણે ભાગાકાર કરીએ, બરોબર? 2 વડે ભાગ છે કરવાનો આવે તો આ જે સંખ્યા હોય એના અડધા કરવાના થાય જ્યારે 2 વડે ભાગ ચલાવતા હોય ત્યારે. તો અહીંયા 70 આવશે, બરોબર? હવે ફરી આપણે 2 થી ભાગ ચલાવીએ તો અહીંયા 70 ના અડધા કેટલા થાય? તો કે 35. 35 દુ 70 થશે. ત્યારબાદ હવે આપણે 2 વડે ભાગ નહીં ચલાવી શકીએ. કારણ કે એકમનો અંક છે એ બેકી સંખ્યા નથી, બરોબર? અહીંયા જે છે એ બેકી સંખ્યા છે આ બધી, પરંતુ અહીંયા એકી સંખ્યા આવે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. તો હવે આપણે શું કરશું? તો કે 2 પછીની મોટી સંખ્યા કઈ? તો કે 3 છે. તો 3 વડે ભાગ ચાલે કે નહીં એ જોવાનું. તો ભાગ ચલાવીએ તો કે 35 છે. 35 ને આપણે 3 વડે ભાગી શકીએ? તો જોઈએ. 3 3 એકા 3. 3 માંથી 3 જાય તો 0. ઉપરથી ઉતારશું 5. 3 એકા 3. કેમ કે 3 દુ 6 થઈ જાય એટલે 5 થી વધી જાય તો આપણે 3 એકા 3 લેશું.
5માંથી 3 જાય તો 2 વધે. તો અહીંયા શેષ કેટલી વધી? તો કે 2 વધી. એટલે 35 ને આપણે 3 વડે નિશેષ ન ભાંગી શકીએ, બરોબર? તો 3 વડે છે એ ભાગ નહીં ચાલે. હવે જો અહીંયા એમ કીધું કે સંખ્યાના છેલ્લા 2 અંક એનો સરવાળો કરવાનો, બરોબર? પેલા જો આપણને વિભાજ્યતાની ચાવી આવડતી હોય તો એટલી આપણને સરળતા રહે કે આપણે આ સંખ્યાને ભાંગીએ અને પછી શેષ શૂન્ય આવે તો આપણે અહીંયા ભાગ ચલાવીએ. પરંતુ શેષ છે એ કંઈક મળે તો ભાગ નહીં ચાલે. પરંતુ આપણે શોર્ટકટ 3 ની ચાવી આવડતી હોય તો છેલ્લા 2 અંકનો સરવાળો કરવાનો. એટલે કે આ જે સંખ્યા છે, બરોબર, અહીંયા 2 અંકની જ છે, તો આ 2 નો સરવાળો કરવાનો. કેટલો થાય? તો કે 3 ને 5 8 થાય. તો 8 ને આપણે ભાંગવાનું 3 વડે, તો ભાગ ચાલે. તો કે જોઈએ આપણે, 3 દુ 6 થાય, બરોબર? 8 માંથી 6 જાય તો કેટલા વધે? તો કે 2 વધે. તો હવે જો અહીંયા શેષ 2 વધી, એટલે કે આ જે સંખ્યા છે એને આ 3 વડે નિશેષ ભાંગી શકાય નહીં. તો હવે શું કરશું? તો કે 3 વડે નહીં, હવે 4 વડે જોઈશું. તો 4 વડે જોવાનું. તો 4 વડે આપણે જોઈશું, પણ આપણને ખબર છે કે 2 ગુણ્યા 2 કેટલા થાય? તો કે 4. આમાં 2 ની ચાવીનો ઉપયોગ છે થઈ ગયો છે, બરોબર? તો 4 વડે આ સંખ્યાને ન ભાંગી શકાય. તો હવે આપણે ક્યાં જઈશું? તો કે 5 વડે ભાંગવાનું. તો 5 વડે આપણે ભાંગી જોઈએ કે આ સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં. ભાંગી શકાશે. કારણ કે આ જે સંખ્યા છે એમાં એકમનો અંક છે 5 છે, બરોબર? તો જો જેના એકમના સ્થાન ઉપર 0 કે 5 હોય તો એવી સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય. તો આપણે આ સંખ્યાને 5 વડે ભાંગશું તો 5 સત્તા કેટલા થશે? તો કે 35 થશે. હવે 7 છે એ આપણને ખબર છે કેવી સંખ્યા છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે. એને 1 વડે નિશેષ ભાંગી શકાય અને 7 વડે નિશેષ ભાંગી શકાય. આ સિવાય બીજી કોઈ સંખ્યા વડે નિશેષ ન ભાંગી શકાય. હવે તમે અહીંયા 7 એકા 7 કરો તો પણ ચાલે, બરોબર? અથવા તો તમે આ ન કરો અને સીધો ગુણાકાર કરશો તો પણ ચાલશે, બરોબર? હું અહીંયા સીધો ગુણાકાર છે કરું છું. તો જોઈએ આપણે ગુણાકાર કઈ રીતના કરશું. તો કે 140 પહેલા લખશું. 140 બરાબર આ જે બધી સંખ્યા છે એને ગુણી કાઢવાના, બરોબર? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. તો આ અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે છે એ લખ્યું એમ કહેવાય. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2 છે એ જોઈએ. તો 156 છે એને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે છે લખવાનું છે. તો 156 ને બીજો પ્રશ્ન 156. તો અહીંયા જોઈએ આપણે. તો 156 ને આપણે 2 વડે નિશેષ ભાંગી શકીએ? તો કે હા. કારણ કે એકમનો અંક છે એ 6 છે, બરોબર? તો 6 છે એ આની અંદર આવી જાય. એટલે કે જો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો એવી સંખ્યાને 2 વડે ભાંગી શકાય. તો 156 ને 2 વડે ભાંગી શકાશે. તો શરૂઆત 2 થી કરશું. હવે 156 ના અડધા તો કેટલા થશે? તો કે 7 દુ 14 ને 8 દુ 16 78 છે એ થશે, બરોબર? હવે 78 છે એને પણ 2 વડે નિશેષ ભાંગી શકાય. તો 2 તેરી 6 2 9 18 39 આવે. તો 2 વડે ભાંગીએ, બરોબર? 39 ગુણ્યા 2 કરીએ તો 78 છે એ મળે. હવે 39 છે એમાં જો એકમનો અંક શું મળ્યો? તો કે 9 મળ્યો. એટલે કે એકી સંખ્યા છે. તો એકી સંખ્યા છે એને 2 વડે ન ભાંગી શકાય. તો હવે આપણે 3 વડે જોઈશું. 3 વડે જોવા માટે આપણે શું કરશું? તો કે છેલ્લા 2 અંક છે એનો સરવાળો કરવાનો અને એને 3 વડે ભાંગવાનું. જો ભાગ ચાલી જાય તો આ સંખ્યાને 3 વડે ભાંગી શકાય. તો જોઈએ આપણે 3 વત્તા 9 કેટલા થશે? તો કે 12 થશે. 12 ભાંગ્યા 3 કરીએ તો 3 ચોક 12. તો જુઓ શેષ શૂન્ય મળી. તો કે હા. તો આ સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય. તો ચાલો આપણે ભાંગીએ. 39 છે એને 3 વડે ભાંગીએ તો કેટલા મળે? તો કે 3 એકા 3 3 તેરી 9 13 તેરી કેટલા થશે? તો કે 39 થશે. હવે 13 છે એ કેવી સંખ્યા મળી? તો કે આપણને અવિભાજ્ય સંખ્યા છે એ મળી. જેને આ 13 છે એને કોની વડે ભાંગી શકાય? તો કે 1 અને 13 આ સંખ્યા પોતે. તો આ 2 અવયવ છે એ મળે 13 ના. એટલે કે આ સંખ્યા છે એ કેવી છે? તો કે અવિભાજ્ય છે. તો હવે આપણે આગળ ભાગ નહીં ચલાવીએ, બરોબર? અહીંયા સ્ટોપ કરી દેશું, એટલે કે બંધ કરી દેશું. તો હવે 156 ને મારે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો કેમ લખાય? તો કે આ જે સંખ્યા મળી એ બધાનો ગુણાકાર, બરોબર? આ 13 પણ એમાં સમાવેશ થઈ જાય. તો 13 ને પણ ગુણવાનું. તો જવાબ મળે 2 ગુણ્યા
2 ગુણ્યા 3 ગુણ્યા 13 આ બધાનો ગુણાકાર આપણે કરશું તો 156 છે એ મળશે, બરોબર. તો આ જવાબ આપણે આ લખ્યું એ અવિભાજ્ય અવયવોનો ગુણાકાર લખ્યો. આ બધી સંખ્યાઓ છે એ કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે 156 ને લખેલ છે એમ કહેવાય. તો મિત્રો અહીંયા 3 ની ચાવી છે એમાં ભૂલ હતી, બરોબર. તો સંખ્યાનો સરવાળો કરવાનો, પેલા જે અંકો છે બરોબર સંખ્યા એના અંકોનો સરવાળો કરવાનો. જો એ 3 વડે વિભાજ્ય હોય એટલે કે એને નિશેષ ભાંગી શકાય તો આ આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા આપણે જોઈએ તો 2 વડે ભાગ નથી ચાલતો. હવે આ 3 વડે ભાગ ચલાવવા માટે આ બધી સંખ્યાનો સરવાળો કરશું તો 3 + 8 એટલે 11, 11 ને 2 13, 13 ને 5 18 થાય. તો 18 ને આપણે 3 વડે નિશેષ ભાંગી શકીએ, બરોબર. 18 એટલે કે 6 તેરી 18 થશે. 3 6 18, 18 માંથી 18 જાય તો 0 આવે. તો આ સંખ્યા છે એના અંકોનો સરવાળો છે 3 વડે વિભાજ્ય છે એમ કહી શકાય. જેથી આ સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય. તો આપણે 3 વડે ભાંગશું નિશેષ. 3 એકા 3, 3 દુ 6, 7 તેરી 21 ને 3 પંચા 15. હવે આ સંખ્યા છે એને 3 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં આપણે જોઈ લઈએ. તો સરવાળો કરશું આ બધા અંકોનો. તો 1 + 6 7, 7 ને 7 14, 14 ને 5 તો 19 થશે. અહીંયા ભૂલ છે જી, ભાગાકાર કરવામાં છે એ થોડુંક ધ્યાન આપવું જોશે, બરોબર, જેથી કરીને ભૂલ ન પડે. તો 3 એકા 3 પછી 3 દુ 6 થશે એટલે અહીંયા 2 આવશે. તો 3 દુ 6 થાય એટલે અહીંયા 2 વધશે. 2 ને 2 એટલે કે 22. હવે 7 તેરી 21 એટલે 1 વધશે ને 3 પંચા 15. તો 1275 ગુણ્યા 3 કરશું તો 3825 મળશે, બરોબર. એટલે કે 3825 મળશે. હવે આ જવાબ આવ્યો. હવે આને 3 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં એ જોવા માટે આપણે આ બધા અંકોનો સરવાળો કરશું. તો 1 + 2 એટલે 3, 3 + 7 એટલે 10, 10 + 5 એટલે 15. તો 15 છે એને 3 વડે નિશેષ ભાંગી શકાય. કઈ રીતના? તો કે 3 પંચા 15 તો જવાબ 5 મળે. તો હવે અહીંયા આપણે આ સંખ્યાને 3 વડે નિશેષ ભાંગીએ તો 4 તેરી 12, 3 દુ 6 અને 3 પંચા 15. હવે આપણને 425 છે જવાબ મળ્યો. હવે 425 ને 3 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં? તો ફરી આપણે સરવાળો કરશું અંકોનો. તો 4 ને 2 6, 6 ને 5 11. તો 11 ને 3 વડે નિશેષ ન ભાંગી શકાય કેમ કે 3 તેરી 9 થાય, બરોબર. અને 3 ચોક 12 થઈ જાય તો 11 નથી આવતા. તો આપણે નિશેષ નહીં ભાંગી શકીએ. તો હવે 4 વડે જોવું પડે. તો 4 માટે જોવા માટે આપણને ખબર છે કે 4 કઈ રીતના મળે? તો કે 2 ગુણ્યા 2. તો જો 2 વડે નિશેષ ભાંગી શકાય આ સંખ્યાને તો 4 વડે નિશેષ ભાંગી શકાય. તો આને 2 વડે નિશેષ ભાંગી ન શકાય. કારણ કે એનો એકમનો અંક 2 4 6 8 કે 0 નથી. તો આને 2 વડે ભાંગી શકાતું નથી તો 4 વડે ભાંગી શકાય નહીં. હવે 5 ની વિભાજ્યતાની ચાવી જોઈએ તો આ સંખ્યામાં એકમનો અંક 5 છે. તો જેનો એકમનો અંક 0 કે 5 હોય એ સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય. તો આ સંખ્યાને આપણે 5 વડે ભાંગશું, બરોબર. 5 8 40 ને 5 5 25. તો 85 ગુણ્યા 5 કરશું તો 425 મળશે. ત્યારબાદ હજી 5 વડે ભાગ ચાલશે કારણ કે અહીંયા એકમનો અંક 5 છે, બરોબર. તો 5 એકા 5, 3 વધશે, 5 સત્તા 35 તો 17 આવશે. હવે 17 છે એ કેવી સંખ્યા છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે જેને માત્ર 1 અને 17 વડે તે નિશેષ ભાંગી શકાય એટલા માટે. તો હવે આ સંખ્યા જે છે કઈ? તો કે 3825 આ વિભાજ્ય સંખ્યા કહેવાય. એને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો આ બધું જે સંખ્યા આપણે જવાબ મળ્યો તો એ લખવાનું, બરોબર. જેના વડે આપણે ભાગ ચલાવ્યો તો 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. તો આ જે સંખ્યા છે, બરોબર, એને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે લખ્યું કહેવાય. હવે આપણે અવિભાજ્ય અવયવના ઘાત સ્વરૂપે લખવું હોય
તો કઈ રીતના લખાય? તો કે 3 કેટલી વખત છે? તો કે 2 વખત, તો 3 ની 2 ઘાત ગુણ્યા 5 કેટલી વખત છે? તો કે 2 વખત, તો 5 ની 2 ઘાત ગુણ્યા 17 કેટલી વખત છે? તો કે 1 વખત. 1 વખત આપણે લખીએ કે ન લખીએ કઈ ફેર પડે નહીં. તો આની પહેલા જે 140 અને 156 માટે આપણે જોયું હતું એને આપણે અવિભાજ્ય અવયવનો ઘાત સ્વરૂપે છે એ લખવાનું થાય તો આવી રીતના છે એ લખી શકાય, બરોબર. જે 2 વખત આવે તો 2 વખત ઘાત લખવાની, 3 વખત હોય તો અહીંયા 2 ની જગ્યાએ 3 આવશે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 4 છે એ જોઈએ. તો પ્રશ્ન નંબર 4, 5005 5005. હવે આ સંખ્યા છે અને 2 વડે આપણે ભાગી શકીએ? તો કે નહીં સાહેબ. અત્યાર સુધી આપણે જોયું કે 3 એક્ઝામ્પલ આની પહેલા જોયા જેમાં 2 વડે એને જ ભાગી શકાય કે જેનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય. તો અહીંયા છે નહીં, બરોબર. અહીંયા 5 છે એટલે એનો ભાગી શકાય. હવે 3 વડે ભાગી શકાય કે નહીં? તો બધા અંકોનો સરવાળો કરવાનો. 5 વત્તા 0 વત્તા 0 વત્તા 5 એટલે 10 મળે, બરોબર. તો 10 ભાગ્યા 3 કરીએ તો શેષ 1 મળે. કેવી રીતના? તો કે 3 ગુણ્યા 3 એટલે 9, 9 વત્તા 1 કરીએ તો જ તે 10 થાય. તો 3 ના ઘડિયામાં 10 નો આવે એટલે 3 વડે નિશેષ નહીં ભાગી શકાય. હવે 4 વડે જોવાનું. તો આપણે ઉપર જોઈ ગયા કે 2 ગુણ્યા 2 4 થાય. 2 વડે ભાગ ચાલતો નથી તો 4 વડે પણ ભાગ ચાલે નહીં. તો હવે આપણે 5 વડે જોઈશું. 5 વડે જોવા માટે એકમનો અંક, જે આ સંખ્યામાં એકમનો અંક કેટલો છે? તો કે 5 છે, બરોબર. તો જેનો એકમનો અંક 0 કે 5 હોય એવી સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય. તો આ સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય. જોઈએ આપણે કઈ રીતના. તો કે 5 એકા 5, 2 0 એમ 9 અને 5 એકા 5. તો 1001 ગુણ્યા 5 કરશું તો 5005 મળશે. હવે 1001 છે એને કઈ સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય? તો કે 5 વડે તો ન ભાંગી શકાય. કેમ? કેમ કે અહીંયા એકમના સ્થાન ઉપર 1 આવે છે એટલે. તો હવે 6 વડે જોઈએ તો 6 માટેની ચાવી છે તો 2 અને 3 વડે એને ભાંગી શકાય તો જ તે 6 વડે નિશેષ ભાંગી શકાય. તો 2 વડે ન ભાંગી શકાય કારણ કે એકમનો અંક 1 છે. તો 7 વડે જોઈશું આપણે. 1001 ભાગ્યા 7 કરશું તો 7 એકા 7, 3 વચ્ચે 0, 7 ચોક 28, 2 વચ્ચે ઉપરથી ઉતારે 1, 7 તેરી 21. તો 7 ગુણ્યા 143 કરશું તો આપણને 1001 છે એ મળે, બરોબર. તો 7 વડે ભાગ ચલાવ્યો તો કેટલા મળ્યા? તો કે 143. તો 143 ગુણ્યા 7 કરશું તો 1001 મળશે. ત્યારબાદ હવે 143 છે એના ભાગ છે એ જોવાનું છે. તો 7 વડે હવે ભાગ ચાલશે? તો કે નહીં ચાલે. તો 8 વડે જોઈશું. 8માં છેલ્લા 3 અંક એનો એને 3 વડે 8 વડે ભાંગવાનું. જો ભાગ ચાલે તો એને 8 વડે આપણે ભાગી શકીએ. તો 143 ભાગ્યા 8 કરશું. 8 એક 8, 14 માંથી 8 જાય તો 6 વધે, ઉપરથી ઉતારશું 3 તો 88 64 થાય, બરોબર. એટલે વધી જાય. તો 8 વડે ભાગ નહીં ચાલે. હવે 9 વડે જોઈશું. તો 9માં આ સંખ્યાનો સરવાળો કરવાનો, જે અંકો છે એનો સરવાળો, બરોબર. તો 1 વત્તા 4 5, 5 વત્તા 3 8. તો 8 થાય તો 9 વડે નિશેષ ન ભાંગી શકાય. તો 10 ની ચાવી જોવાની. 10 ની ચાવી જોઈએ તો છેલ્લો અંક એટલે કે એકમનો અંક છે એ 0 હોવો જોઈએ તો જ તેને 10 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા એકમનો અંક 0 નથી તો 10 વડે પણ ભાગ નહીં ચાલે. હવે 11 ની ચાવી જોવા માટે આપણે પહેલા તો આ જે સંખ્યા છે 143 એકી સ્થાન ઉપર છે, 3 અને 1, આ 1, પછી 4 છે એ બીજા સ્થાન ઉપર, પછી આ પહેલા સ્થાન ઉપર. તો એકમના એકી સંખ્યા ઉપર કેટલી સંખ્યા છે? તો કે 1 અને 3 છે. તો એ એકી સંખ્યા જે છે એનો સરવાળો કરવાનો. કેટલો થાય? તો કે 4 થાય. એનો બાદબાકી બેકી સંખ્યા જે કેટલી છે? તો કે 4 છે, બરોબર. તો એની બાદબાકી કરશું તો 4 ઓછા 4 કેટલા મળ્યા? તો કે 0. જો 0 મળે અથવા તો 11 નો અવયવી મળે તો એની એવી સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકાય. તો 143 છે ને 11 વડે નિશેષ ભાંગી શકાય. તો આપણે જોઈએ
11 ગુણા કેટલા કરશું તો 143 આવશે. તો કે 13 ગુણ્યા 11 કરશું તો 143 આવશે, બરોબર. 11 એકા 11, 14 માંથી 11 જશે તો 3 વધે, અહીંયા 3 છે એટલે 33, 11 તેરી 33. હવે 11 ગુણ્યા 13 કરશું એટલે 143 મળશે. હવે આપણને 13 છે એ અવિભાજ્ય સંખ્યા મળી. તો આને હવે આપણે અવિભાજ્ય અવયવ ના ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો કેમ લખાય? તો કે 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. તો આ છે આપણો જવાબ થશે. હવે ત્યાર પછી 7429 એના આપણે અવિભાજ્ય અવયવ મેળવશું અને ત્યારબાદ એનો અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે છે એ લખશું. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો અને આ વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરજો. ત્યારબાદ આપણે 5મો પ્રશ્ન છે એ જોઈએ. 7429 આના અવિભાજ્ય અવયવ મેળવીએ. તો પહેલા તો આપણને ખબર છે કે 2 વડે ભાગ ચાલશે તો કે નહીં, કારણ કે એકમનો અંક છે એ બેકી સંખ્યા નથી. ત્યારબાદ આપણે 3 વડે જોવા માટે આખી સંખ્યાનો સરવાળો કરશું. તો સરવાળો છે કેટલો થાય? તો કે 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 9 એટલે 22 થશે. તો 22 ને 3 વડે નિશેષ ન ભાગી શકાય. 7 તેરી 21 થાય, બરોબર. 22 નો થાય એટલા માટે 3 વડે નિશેષ નહીં ભાગી શકાય. હવે 4 વડે જોવા માટે છેલ્લા 3 અંક એને 4 વડે ભાંગવા. તો 429 ભાગ્યા 4 કરશું તો જોઈએ આપણે 429. 2 વડે ભાગ નથી ચાલ્યો એટલે આ સંખ્યાને 4 વડે પણ ન ભાંગી શકાય. તો 4 એકા 4 આપણે જોઈએ. 0 ઉપરથી ઉતારશું 2, ભાગ ન ચાલે, આપણી પાસે સંખ્યા છે તો અહીંયા 0 મૂકી અને બીજી સંખ્યા ઉતારવાની. હવે જુઓ 7 ચોક 28 એટલે 4 સત્તા 28 થાય. 29 માંથી 28 જાય તો 1 વધે. તો અહીંયા 429 ને 4 વડે નિશેષ ભાગી શકાતું નથી. શેષ છે કેટલી મળી? તો કે 1 મળી. તો આ સંખ્યાને 4 વડે નિશેષ ન ભાંગી શકાય. 5 વડે જોઈએ તો એકમનો અંક 0 કે 5 નથી તો 5 વડે ન ભાંગી શકાય. 6 વડે જોઈએ તો 2 અને 3 વડે ભાગ નથી ચાલ્યો તો આને 6 વડે નિશેષ ન ભાગી શકાય. હવે 7 વડે જોવાનું છે તો 74, 29 ભાગ્યા 7 કરીએ તો 7 એકા 7, 7 માંથી 7 જાય તો 0, ઉપરથી ઉતારશું 4, ભાગ ન ચાલે અને આપણી પાસે સંખ્યા છે તો ઉતારવા માટે 0 મૂકી અને 2 ઉતારશું. પછી 7 6 42, 42 માંથી 42 જાય તો 0, ઉપરથી ઉતારશું 9, 7 એકા 7, 9 માંથી 7 જાય તો 2. તો અહીંયા શેષ છે એ 2 મળે છે તો 7 વડે પણ ભાગ ચલાવી શકાય નહીં. તો આ સંખ્યાને 7 વડે પણ નિશેષ ભાગી શકાશે નહીં. હવે 8 વડે જોવાનું તો છેલ્લા 3 અંક એને 8 વડે ભાંગવાના. પરંતુ આપણને ખબર છે 4 ગુણ્યા 2 કરીએ 4 દુ 8 થાય. 4 વડે ભાગ નથી ચાલ્યો કે નથી 2 વડે ચાલ્યો તો 8 વડે પણ ભાગ ચાલે નહીં. હવે 9 વડે જોવાનું તો સંખ્યાનો સરવાળો કરવાનો. 7 વત્તા 4 એટલે કેટલા થાય? તો કે 11, 11 વત્તા 2 13, 13 વત્તા 9 એટલે 22, 22 ને છે એ 9 વડે નિશેષ ન ભાંગી શકાય. 3 અને 9 ની ચાવી છે એ સમાન જ છે. જો 3 વડે ભાગ નથી ચાલતો તો 9 વડે પણ ભાગ ચાલશે નહીં. ત્યારબાદ આપણે 10 વડે જોઈએ તો એકમનો અંક છે એ 0 નથી તો 10 વડે પણ ભાગી શકાય નહીં. હવે આપણે 11 વડે જોવાનું રહે. તો 11 વડે છે ભાગ ચલાવવા માટે પહેલા એકી સંખ્યા સ્થાન ઉપર કઈ ગઈ છે? તો કે 4 અને 9. તો 2 નો સરવાળો કેટલો થાય? તો કે 13 થાય. ત્યારબાદ 7 અને 2 કઈ સ્થાન ઉપર? તો કે બેકી સ્થાન ઉપર છે. બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય? તો કે 9 થાય. તો 13 - 9 કરીએ તો જવાબ શું મળે? તો કે 4 મળે. તો નથી 0 મળ્યો કે નથી 11 નો અવયવી. તો આ સંખ્યાને 11 વડે પણ નિશેષ ભાગી શકાય નહીં. હવે 12 વડે જોવાનું રહે. 11 વડે ભાગ નથી ચાલ્યો તો 12 વડે જોવું પડે ને. તો 12 વડે પણ ભાગ ચાલશે નહીં. કેમ? કેમ કે 12 કઈ રીતના મળે? તો કે 6 ગુણ્યા 2 કરીએ તો 12 મળે. 2 વડે ભાગ નથી ચાલ્યો તો 12 વડે પણ ભાગ ચાલશે નહીં. હવે 13 વડે જોવાનું. 13 છે કેવી સંખ્યા છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે. તો
તો 13 વડે છે એ 74 29 ને આપણે ભાંગશું. 74 29 ભાગ્યા 13, 13 તેરી 39, 13 ચોક 52, 13 પંચા 65, ભાગ 6, અહીંયા 10. તો 9 વધે ઉપરથી ઉતારશું 2. 13 પંચા 65, 13 છક 78, 13 સત્તા 91, 92 માંથી 91 જાય તો 1 વધશે, ઉપરથી ઉતારશું 9. 13 એકા 13, તો 13 થી નહીં ભાગ નહીં ચાલે, કારણ કે અહીંયા કેટલા વધશે તો કે 6 છે એ વધશે, તો 6 શેષ મળે એટલે 13 વડે પણ ભાગ નહીં ચાલે. 7 વડે જોવું, સોરી 17 નહીં 14 વડે આપણે જોવું પડશે. હવે તો 14 વડે જોવા માટે આપણને ખબર છે કે 7 દુ 14 થાય, બરોબર. 7 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 14 થાય. 2 વડે ને 7 વડે ભાગ ચાલે તો જ તે 14 વડે ભાગ ચાલતો હોય, પણ અહીંયા ભાગ છે એ ચાલતો નથી, તો 14 વડે ભાગ નહીં ચાલે. 15 વડે જોવાનું, તો 15 કઈ રીતના મળે તો કે 5 ગુણ્યા 3, તો 5 વડે નથી ચાલતો, 3 વડે નથી ચાલતો, બરોબર. તો 15 વડે નહીં ચાલે. 16 વડે જોવા માટે 8 દુ 16 થાય, તો 2 વડે ભાગ નથી ચાલતો કે નથી 8 વડે ચાલતો, તો 16 વડે નહીં ચાલે. હવે 17 વડે આપણે ભાગ છે ચલાવવો પડે, કેમ કે 17 છે કેવી સંખ્યા છે તો કે અવિભાજ્ય. તો 74 29 ભાગ્યા 17, 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, તો 6 વધશે, ઉપરથી ઉતારશું 2. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 1 11 વધ્યા. હવે ભાગ ન ચાલે, કેમ કે 11 છે 17 કરતા નાની સંખ્યા છે, તો ઉપરથી 9 ઉતારશું, 9 બાકી છે એટલે. તો 17 સત્તા કેટલા થશે તો કે 119. તો અહીંયા ભાગ ચાલ્યો છે, જુઓ કોની વડે તો કે 17 ગુણ્યા કેટલા કર્યા તો કે 437, તો કેટલા મળ્યા તો કે 7429. તો 17 વડે ભાગ ચાલે છે 437. હવે 437 છે એને 17 વડે ભાગી શકાય કે નહીં આપણે જોઈએ. જો ભાગ ચાલે તો જવાબ છે મળશે 437. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, તો 17 દુ 34, 3 10 9, ઉપરથી ઉતારશું 7. તો 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, 17 પંચા 85 થશે, બરોબર. 5 સત્તા 35, 3 5 એકા 5 ને 3 8 એટલે 85. તો અહીંયા 85 આપણે લખીએ તો કેટલા વધશે તો કે 2 ને 1, તો 12 શેષ મળે. તો 437 ને આપણે 17 વડે નિશેષ ભાગી શકતા નથી. તો હવે આપણે 18 વડે જોવાનું, તો 9 દુ 18 થાય. 2 વડે ભાગ ન ચાલે, કેમ કે એકમનો અંક 7 છે. તો 19 વડે જોઈશું, તો 43 7. અહીંયા તમને 1 થી 20 ઘડિયા છે આવડવા જોઈએ, બરોબર. તો તમે ઝડપથી છે જવાબ છે મેળવી શકો. તો 19 એકા 19, 19 દુ 38. હવે ભાગનો આમાંથી ન જાય એટલે અહીંયા 10 કો લેશું, 10 5, ઉપરથી ઉતારશું 7. 19 એકા 19, 19 દુ 38, 19 તેરી 57 થશે, બરોબર. 19 તેરી 57, તો ભાગ છે એ ચાલે. 19 ગુણ્યા 23 કરશું તો 437 મળશે. તો અહીંયા 19 અને અહીંયા 23, તો આપણને છે 23 કેવી સંખ્યા મળી તો કે અવિભાજ્ય સંખ્યા છે એ મળી. તો હવે આપણે જે સંખ્યા હતી કઈ તો કે 7429, એને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે છે એ લખવાનું છે. તો 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23, તો આ છે આપણો આન્સર છે એ થશે. તો મિત્રો અહીંયા આપણે 1 થી અને 5 સુધીની સંખ્યા જેને આપણે કઈ રીતના તો કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે છે એ દર્શાવ્યા છે. આ જે પહેલી 2 હતી એને તમે ઘાત સ્વરૂપે છે એ દર્શાવી દેજો, બરોબર. જે આપણે પ્રશ્ન નંબર 3 માં છે જોયું.
તો આ વિડીયો છે એ તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો, અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અને આ વિડીયો છે એ તમારા અન્ય મિત્રો સુધી કે તમારા ગ્રુપમાં છે એ શેર કરજો. અહીંયા સુધી રાખીએ. બરાબર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.